ઘી મૂક્યું હતું, ઘી ગરમ થઈ ગયું. હવે લોટ નાખ્યો અડદનો, નમ શેકાવા દેવાનો. લાલ જેવો થઈ જાય ને સુગંધ આવે ત્યાં સુધી શેકાવા દેવાનો. પછી આમાં અમે તો ગુંદ નાખી દઈએ. ગુંદ આમાં અલગથી ન તરીએ, આમાં તરાઈ દઈએ. પછી અમે ખાંડ નાખી દઈએ બંધ કરીને શેકાવા દેવાનો. પછી આમાં ગુંદ નાખી દેવાનો, આમાં થઈ જાય ગુંદ. ગેસ બંધ કરી દરેલી પાણી છે ને એમાં મિક્સ કરી નાખીએ, ચાવલથી નાખીએ. કાજુ બદામ ને એ બધું નખાય, પણ અમે એમ નથી નાખીએ. નોખો ન તારે ઘણું ભેગું થઈ જાય. એમ કરી નાખીએ ગેસ. હલો ફ્રેન્ડ્સ, અડદિયા ખાવા. ખાંડ નાખી જો ગેસ બંધ કરી નાખ્યો હતો. હવે મિક્સ કરી લઈએ. એટલે અડદિયા થઈ ગયા તૈયાર. ગરમા ગરમ ઠંડીમાં સારા, કમળ ન દુખે. ગુંદ હોય ને જાજુ. હલો ફ્રેન્ડ્સ, આજે બની છે અડદિયા. ઠંડી પડે છે, રોજ અડદિયાનો રસકો ખવાય અને બોડી બનાવાય. આજે અડદિયા ખાવા મળી જાય આપણને. કમ્પ્લીટ થઈ ગયો. અડદિયા બની ગયા. અડદિયા કોને કોને ભાવે કોમેન્ટ કરજો. ગરમા ગરમ હો, ઠંડીમાં. મેં દર વર્ષે કાયમ જ બનાવીએ.